નમસ્કાર મિત્રો, તમારું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે માછીમારો ભાઈઓ માટે ખુશખબરી લઈને હું આવ્યો છું. ગુજરાત સરકારે માછીમારો ભાઈઓ માટે ફ્રીઝર સહાય યોજના બહાર પાડી છે. આ યોજનામાં સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે તે આપણે આગળ વિડીયોમાં જોશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ યોજના હેઠળ માછલીઓને તાજી રાખવા માટે જરૂરી ફ્રીઝર ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય કરશે. ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. અહીં મોટી સંખ્યામાં માછીમારો જોવા મળે છે. એટલા માટે માછલીઓને તાજી રાખવા માટે આ ફ્રીઝર ખૂબ જ જરૂરી છે. પરંતુ આ ફ્રીઝરની કિંમત વધારે હોય છે. આથી ગુજરાત સરકારે માછીમારો માટે આ ફ્રીઝર યોજના શરૂ કરી છે. તેનાથી તે ફ્રીઝર ખરીદવા માટે આર્થિક મદદ મળી શકે અને તેનો વ્યાપાર વધુ સારી રીતે ચાલુ રહે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાં કેટલી સહાય મળશે? જો તમે 2 લાખ રૂપિયા સુધીનું ફ્રીઝર ખરીદો તો તમને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જો તમે 2 લાખ રૂપિયાથી ઓછી કિંમતનું ફ્રીઝર ખરીદો છો તો તમને પણ સરકાર 50% સુધીની સહાય મળવા પાત્ર થશે. એટલે કે આમ જોવા જઈએ તો સરકાર તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. આ ફોર્મમાં કોણ કોણ અરજી કરી શકશે? પહેલું, તમે ગુજરાતના રહેવાસી હોવા ફરજિયાત છે. બીજું, તમે માછલીઓનો વેપાર કરતા હોવા જોઈએ અને તમે દુકાનદાર અથવા વેન્ડર હોવા જોઈએ. ત્રીજું, તમારી પાસે માછલીઓ વેચવા માટેનું લાયસન્સ હોવું ફરજિયાત છે. ચોથું, અન્ય કોઈ પણ સરકારી યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. પાંચમું, આવક મર્યાદાનું પાલન કરતો હોવો જોઈએ. આ અરજી કરવા માટે આ 5 શરતોનું પાલન કરવું ફરજિયાત છે. યાદ રાખવા જેવી બાબતો કે આ ફ્રીઝર ગુજરાત સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદવું. જો તમે બીજા પ્રાઇવેટ કંપનીમાંથી આ ફ્રીઝર ખરીદો છો તો તમને આ સહાયનો લાભ નહીં મળે. અને ખાસ યાદ રાખો કે તમને આ સહાય મેળવ્યા બાદ પણ તમારે નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. આ અરજી તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકશો. જો તમારે આ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે જાણવું હોય તો નીચે કમેન્ટ કરી દેજો. હું તમારા માટે પ્રોપર વિડીયો બનાવી આપીશ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવાનું ન ભૂલતા અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.